પ્રભ જાઓ અને જ્યાં ભોજન ને ભજન છે ન્યાજ સનાતન છે ત્યાં સુધીનો જ છે, પછી જેથી ભોજન ને ભજન બંધ થયા પછી આ દુનિયામાં કાંઈ લઈ લેવાનું નથી રહેવાનું. એટલા માટે હું તમે બધા મળી આપણો ધર્મ ટકે છે એની અંદર કોઈને નામી થવાનું છે ભલા મારા, બીજું આ જગતમાં કાંઈ રહ્યું નથી. હવે જય માળી અહીંયા આશ્રમની અંદર કોઈ તે રોટલા કરીને જો એમના ભક્તોને ખવડાવતી હોય ડોશીમાં. હું આશ્રમની અંદર ઘણી વાર આવું છું, મારા મિત્ર છે હિરણભાઈ અહીંયા આવીને જોઈ, પણ અમે ચારણો જોઈને અમને હૃદયમાં ઉતર્યું, એ જ અમારાથી બોલાય. એવું આશ્રમની અંદર આવું ભવ્ય આયોજન અને એકથી એક નામી કલાકારો અહીં બધા પધાર્યા છે. બધા હિરણભાઈને અને માળીને આશ્રમને માન આપી રમણીક બાપુ જેવો મહાન અહીંયા સંત થયો અને એણે અહીંયા રોટલું ભોજન બધું ચાલુ કરાયું. જેસલ અને જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય. ભગવાન એમને એમ નથી મળતો, ભગવાનને ગોતવા જાવ તો ન મળે. એક ગામની અંદર એક ભગવાનનો ભગત, અને ભગવાનનો ભગત છે એવો ભગત થયેલો ભરવાડનો દીકરો રણજીતભાઈ ગામમાં આવી અને કોઈને પૂછે, હે ભાઈ તમે ભગવાન જોયા? આ બધા ભજન કરે છે. એક સાખીની અંદરથી એક મહાન સાહિત્યની ઉત્પત્તિ થાય, બોલી શકાય, સમજાતા હે ભાઈ તમે ભગવાન જોયા? ના બાપા મેં ભગવાન નથી જોયા. બીજાને જેને પૂછે તે ભગવાન જોયા? આમ કરતા 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 આજુબાજુના ગામડામાં એ માણસ નીકળી ગયો. એમાં કોકે કીધું કે તારે ભગવાન જોવા હોય ને, કોઈ ભગત હોય, કોઈ સાધુ હોય, સંતો હોય, એના શરણમાં જાત તને ભગવાન મળે. ગોતો 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 એ ગામડામાં પૂછતો એ હાયલો આવે છે મારા. એમાં કોઈનો મગજ ફીર્યો કે આ ડુંગરો રોજ ગામો ગઈ ભગવાન ભગવાન ગોતે છે અને ભીમપુરી પાસે ફટકારી ભૂમપીરી એવો બાવલિયો ફાટેલ પ્યાલો કહેવાય છે ને. પિંડ ઘનસર લટ પિંગલી મલકેન ખબર હાથ ઓતર ખટથી મુજરો જાણે ભવ કટણ ભવ નાથ ખેંડો જટાજુ ખેંડો મનંતી માલા આવો સાધુડો હો અને બાપુ પાસે આશ્રમમાં ગૌશાળા, પણ બાપુનો મગજ એવો કોઈ માણસ ટકે નહીં. એમાં બરોબર આ માણસને કોકે કીધું કે તારે ભગવાન જોવા હોય તો ભીમપુરી બાપુ પાસે છે. અને આવ્યો માટીઓ ભીમ બાપુ શરણમાં પડીને કીધું, બાપુ તમે ભગવાન જોયા? બાપુને એમ કે માણા હારો હાથમાં આવ્યો છે, ગૌશાળામાં ધ્યાન રાખે એવો છે. હા કે બાપુ મને બતાવો ને કે દર મહિને 2 મહિને અહીંયા આવે ત્યાં સુધી તું ગૌશાળામાં સેવાઓ કરે, ભગવાન આવશે તને બોલાવી ભગવાન બતાવી. એક દી, 2 દી, 3 દી આમ થતા 1 મહિનો 2 મહિના અને ભગત આવી અને બાપુ પાસે જઈને એટલું કે બાપુ ભગવાન આવ્યા હતા? કે ના બાપા આવ્યા નથી, આવશે એટલે તને કરી કે. પણ એમ ગાયોની સેવા કરે, ઢાકલ મારે, ગાયો જ્યાં બેઠી હોય ત્યાંથી ઊભી થઈ અને ડુંગરા પાસે આવી ઊભી રહી એટલે ગાયો મને માથા સાટવા અને ગાયોની માથે એવા હાથ ફેરવે કે ગૌશાળાની રોનક ફેરવી નાખે. પણ ગાયું ડુંગરાને ભારે ડુંગરો ગાયોની ભારે ભક્તિ રૂવાડે ઉતરી ગઈ અને આયા ભક્તિ લાગી ગઈ. પછી તો 3 મહિને 6 મહિને પૂછવા જાય બાપુ ભગવાન ના આવ્યા હતા? એમાં કુદરતનો એકદી કરવું. બાપુનો મગજ ફાટેલો અને આને જઈને કીધું, બાપુ ભગવાન આવ્યા હતા? કે હું રોજ ભગવાન સોચતો, તારો ભગવાન જા ઓલા ખાંડિયા કુવામાં પીડો છો. અને અહીંથી ગડગડતી દોટ મૂકી હો, ગડગડતી દોટ મૂકી કે મારો ગુરુ કોઈથી ખોટો રસ્તો સીધે નહીં. એ વિશ્વાસ જોયું નથી એમાં પાણી છે હું છે કઈ ખબર નથી. અને જે દેહ હતો એ ડુંગરે સીધો
એ કુવામાં ખા કર્યો એ ખા કર્યો તો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર આ 24 અવતાર છે જય જય મિત ફરા કમટનાર હરિબલ વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન બુદ્ધ સકલન આની માથે કોઈ કલંક નહીં એવો રાજા ઈ રામ છે અને ઈ આમ ડુંગરને પડવું અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં હશે ઈસકે ઈશક્ત હશે કેમ કે આયુ સારતો હશે અને ત્યાંથી દોટ મૂકી અને વાડીમાં ઘા કરવો દેહનો અને આવ્યો તો ઝટપટ ઈલટ પલટ નાટ વટ ઝટપટ નિપટ લડાય કો કાટાથી ઉલટ પલટ તગડ ગતિ દેન ગટ મારાટ લાટ કાટ લપટ લડાય જમના મૃગડી અમાટ કાટ પર સોર પર ઘા ગટ ધડાડા રવ પર ધરર ફરર પટ ભૂગર રંગમર સુંદર શ્યામ રમે એ અખિલ બ્રહ્માંડનો માલિક આવે અને એ ડુંગરાને તેડી લીધો તેડીને બાઈને મૂક્યો અને કીધું તમે કોણ હું ભગવાન છું હું નો માનું અમારા ગામમાં નાટક કરે ને ત્યાં આવા બધાય ભગવાન થઈને આવે મુંગટ હોય મોરલી હોય નાટકમાં હોય એવા તમે લાગો છો કે બાપ ડુંગરા હું ભગવાન છું કે પણ હું નો માનું કે તો તું કેમ માન કે મારો ગુરુ કે ને તો માનું હો કે તો બોલાય તારા ગુરુને કે તો તમે ભાગી જાઓ કે તો કરવું શું કાંઈ બાજુમાં આ ઝાડવું છે મારી પણ ખેહડી છે ખેહડી બાંધીને જાઓ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર ભગવાન તમે જોવો ક્યાં ક્યાં બંધાણો છે નથી મફતમાં મળતા એના તો મૂળ સુકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા ઈ ખેડી લીધી અને ભગવાનના દીકરાએ એ ઝાડવે એ કાઢી બીજી હાથી ત્રીજી મારી તો અખિલ બ્રહ્માંડનો માલિક માં જશોદાજી યાદ આવ્યો કે એકવાર એને બેઠો તો આમ સેવાયો એ વાટી મારી અને અખિલ બ્રહ્માંડનો માલિકને બાંધી અને ડુંગર છે એ આવ્યો કે ભીમપુરી બાપુ કે હા કે તમે કહેતા હતી હાસું છે ભગવાન ન્યા જતો ખાંડિયા કુવા બાપુ વિચારમાં પીડો ગાતો ભોળિયો રાજા ખોટું બોલે નહીં હો એ કે ક્યાં છે એ કે કુવા પાસે હતો બાઈને કાઢીને ઝાડવે બાંધીને આવ્યો છો હાલો અને આને ખબર પડી આ તો મહાન સંત હતો કે આ ભોળિયો રાજા ખોટું બોલે નહીં અને એ બાપ દીકરો બે હાલ્યા પણ આને નજર નાખી તો સારું યંબાર યાન સાર કાર વાર ધર્મ બાલ કર હારી હાર સૂર્ય યબાર ય ધર્માને હાર બાર હરમ પરક નર પ્રવરણ નમેંગણી કટ નિરકટ મુકટ સિકટ ધરણા રવ પર નર ફરડ પટ ગોંગર ઈ રંગ પર સુંદર શ્યામ રમે હમ મલકાણો અને ઈ આમ છે એમ હાગડો ધરતી માથે પડે એમ ભીમપુરી પીડા અને પીગલ લાગ્યો કે હે મારા નાથ મારા સેલાએ આજ મને તારા દર્શન કરાવ્યા અને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે ઓ ડુંગર કે હા કે હવે તો પગે લાય કે હજી હું નો માનું મારા ગુરુ કે તો માનું કેમ કે ગોવિંદ गुरु दोनों मिला आज तो गोविंद दोनों मिला किसको लागू पाए आज मारा गुरुदेव ની બલિહારી મને ગોવિંદ બતાયો આય આવા જો ગુરુ મળી જાય આની સેવાઓ થાય ને એટલા માટે અમારો કવિ કે શું કે તો સે સોલ સંમિશાન તટા જોર સાંદ્રવાલ
વપરાય ફૂલની તો ફૂલની બાબરી છે 5-25 ભગવાને કીધું હોય તો ઘરમાં વાપરવું છે દરબાર ચારણ વાંચ્યો છે એનો મોઢું ન જોવા અને દરબારે બીજી વાર જે માતાજી કીધું દરબારે ફળું મળ્યો વાહો ફીરો અને ગોગો કીધું તમે વાંચ્યા છો ને એટલે મોઢું ન જોવે કદી મામડીઓ ચારણ રોઈશાળાના પાદરમાં કોળિયા નાથની સામે બે માણા ઊભી રહ્યા અને તે હવે તો જો આ કમળ પૂજા દોસડા તો હું ચારણ મટી જાઉં હો ઈ શબ્દો છે એવો દાડો પણ આ તો સંતની ધરતી છે એક એક પથ્થર ઉપાડો એમાંથી સાહિત્ય નીકળે છે આ સંતની ભૂમિ છે હું તમે ટકેરિયા છે સાધુડા હિસાબે ટકેરિયા છે તેનાથી માળવના બેરખા ભરે છે બે સાધુડાઓ ધીરે 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 હજાવે છે
હાથમાં માળાઓના બેરખા ફરી ગયા છે. હર હર સમર સૈયા રામ રાધા કૃષ્ણ સીતા રામ કૈવલ જાન કઈ ગીરતાલ ભગવાન વૃક્ષમણી મળતાલ હર હર સમર સૈયા રામ રાધા કૃષ્ણ સીતા રામ. માળાઓના બેરખા ફરતા 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 બે સાધુડાને થયું. એક સાધુને હિરણભાઈ એટલું કીધું, બાપુ ભૂખ લાગી કે આ તો કાળા માથાના માનવી છે, કોની પાસે હાથ લાંબા કરવા કે તો કે સંસારમાં કોઈની સીતા બળે છે. ચિતા અને ચિંતા બાપુ દોનો એક સમાન. અરે સીતા નિર્જીવને બળે અને ચિંતા જીવને બળે કે પણ જ્યાં માળા છે કે જ્યાં લોટ પાણીનો લાડવો હોય છે, આજ ઓઈલો નહીં ખા કે પણ માણા છે કે આ તો ઘડીક લાગવા છે કે જોડાય બાઈ બાપ પડાય જોટી માઈ માં જાય જૂઠ બિગરાઈ જૂઠ જમાઈ જૂઠ લુગાઈ લલસાઈ એ સબ જૂઠ સગાઈ અંત જુદાઈ દેહ જલાઈ સમસાના अन चेत 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 सिहाना फिर नहीं आना न जग में या घर मर जाना. दुनिया दो रंगी तुरंत तुरंगी स्वार्थी संगी एकंगी ए हो जात सत्संगी ए હવે સમય આવ્યો, હવે સત્સંગનો સમય છે કરી લ્યો. ઘડી બે ઘડી ના છે કે કેમ હજી 1.5 વર્ષ 2 વર્ષ નથી કોરોના આવ્યો હતો. માણા પાસે માણા બેહવા ત્યાર નથી. ઘડીક વારમાં હું તમે બધું ભૂલી ગયા છે એ આગળી વયા જાય અને વયા ગયા. લોટ પાણીનો લાડવો પીડ્યો તો એક સાધુએ હાથમાં લીધો, બીજા સાધુએ ધબ્બો માર્યો, રોટલો થયો. જી સીતા બળતી હતી એમાં હાથ જવા દીધો, ઝાડ 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 કરી ઉપરથી માં ભગવતી ઉમાજી અને નાડો શિવ નીકળ્યા. ભગવતીની નજર પડી એટલે એને કીધું કે દેવ કહા કે નીચે નજર નાખો. શું પાકી ગયું છે, અગ્નિ છે, અગ્નિમાં હાથ છે, એમાં રોટલો સળે છે. નીચે નજર નાખો, પાકી ગયું છે. ક્યાં કે સમસા ના દેરી કાચું છે કે ના આખી ગયું છે. દઈને વાદ આલે છે. હું તમને કહું એટલે તમે મારું માનતા નથી કે તો અહીંયા જવું પડે. અને જ્યાં જ્યાં ધરતી જવું પડે ને ત્યાં તો ભગવાન ફેરવા પડે. ભગવાન કોઈ કહે છે કે રાવણ રાક્ષસ હતો, ખોટી વાત છે. એક સાધુના રૂપમાં આવ્યો અને ઉભો રહ્યો તો તન જોગી મન જોગી જોગી બન ગઈ કાયા. માગ માગ લંકેશું માગી આપી દો. જાનકીજી બોલું છું અને તમે એમ કહો જાનકીજીને ઉપાડી જાય. માતાજીને ખબર ન પડી જાય આ રાક્ષસના પેટમાં આવ્યો છે. એ તો માતાજી હતી પણ ભિક્ષાન દેહ મળ્યા. તન જોગી મન જોગી જોગી બની ગઈ કાયા. માગ માગ લંકેશ આજ માગી આપી દઉં કે મહા કંદ ફૂલ ફૂલ મારી પાસે લંકામાં છે ને દુનિયામાં કોઈ અરસો કર ગયેલી બાગ બનાયેલી ઘટા ગયેલી ગહેરેલી એ લંકા હોનાની માથે હીરા મળે કે ના હીરા સડાઈ મૂળિયું કાઢી દીધી છે. ગંધ ફૂલ ફૂલ બધું છે. એક નથી સુખ માં નથી. માં તું આવી ને તો મારે તો તરવું છે, મારે મારા કુળને તારવવું છે એટલે ઉતરવું છે. અહીંયા કીધું બાપુ ઉપરથી બેની હેઠું ઉતરવું પણ સાધુનું રૂપ લીધું અને હેઠા ઉતરે કે બાબુ ગાંગાણ મોત ભયાંગાણ મોત અલ્લા દારિયા દાર
શંકર પાહંકર નમ રૂઢ હંકર પા સટંકર શંકર તે કૈલાસ સરે પરમેશ્વરી જન્મ ધરી પશુ પાલન કામ પ્રજાલન નાશ કરે જે કામ પ્રજાલન નાશ કરે હળદમ ખળદમ બ્રહ્માંડ હળ હળદમ ખળદમ બ્રહ્માંડ હળ દળદમ દળદમ દમ ડાક પાસે ચડદમ ચડદમ દ્રંગરાજ કરે સસ્પરમ સસ્પરમ ગણ જાત જશે ગણ કે ધરણી આવી સીધો દાડો બોલ્યો સાધુ ભિક્ષા દે અને જે રોટલો થતો હતો બે સાધુડા હતા સીધો સીધો રોટલો છે ને અને ઉમાજી દાંત કાઢ્યો એમ દેવ પાકી ગયું ને 49 પ્રકારના દાંત આવે રહસ્ય ના આવે ઉપાલંભ ના આવે રમત ના આવે કાળ ના આવે 49 પ્રકારના પવન વાતા હોય જ્યારે સારું કાર્ય થતું હોય ત્યારે મંદ વાતો સુગંધી વાતો શીતળ વાતો હોય ઝંઝાવટી વાતો હોય ઝંઝાવટી અને સકરાવટી બે ભેગા થાય અને વાવાઝોડું આવે 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 આ ધરતીનો નિયમ છે સૂર્ય બહાર છે બ્રહ્માંડ સૌ જ લેખા સૂર્ય બહાર જ છે દિવાકર ને લઈ લો ભાસ્કર ને લઈ લો રવિ ને લઈ લો બ્રહ્માંડ સૌ જ છે તો એક સૂર્ય 3 જગ્યાએ હંસવાળું ફેંકે તો એ આપણને કેમ ખબર આ સૂર્ય છે નામ રવિ છે એ 3 જગ્યાએ હંસવાળું ફેંકે છે હા બાલ સમય રવિ ભક્ષ પ્રિયો તબ તીનો લોક ભયો હથિયારો અરે કોણ નહીં જાનત હે જગ મે કપી હે હનુમાન કના જગતમાં કોણ નથી ઓળખતું 3 જગ્યાએ અંધારું પાડી દીધું એ આ સૂર્ય દાદો છે આમ દાંત કાઢ્યા પણ દાંત કાઢ્યા તા હુમાએ કીધું દેવ પાકી ગયું કે ના દેવી કાચું છે કે શું છે કે તો પરીક્ષા લઈ લે અને દાદો બોલ્યો હો કે બે સાધુડા સમો રોટલો એક છે એ રોટલો તમે અમને આપી દીધો તમને રોટલો ગળે ન વળગો અને ત્યાં ભક્તિ અને બીજો બોલ્યો કે મને ઓળખશો ના ના કે હું 92 લાખ ધણોઈનો માળવાનો ધણી રાજો ભરથરી છું આ રાજો ગોપીચંદ છે તઈ સિંહે કીધું કે હે દેવી હજી એને 92 લાખ ભૂલાણો નથી ત્યાં સુધી કાચું છે કાચું છે કાચું છે કાચું છે તો આમાં મારું તમારું શું કાચું ભાગવું એટલે જીવાય તો જીવી લેજો મારો કવિ કહે છે પણ જીવો તો કવિ કાગ બાપુ લખે છે કેવું જીવજો વર્ષો પહેલા પતળી પતળા આવતા અને એમાં આ પેજમાં જે માણસ બેઠો બેઠો રમાડતો હોય કરતો હોય એમાં દોરો તૂટી જાય અને ટીપ દે નેઠે એમ ઓલો માથે બેઠો બેઠો મને તમને રમાડે જેને જેવો ખેલ કરવો એ કરવાનો સુખ છે અને દુનિયા કર્મથી હાલે છે ધર્મથી હાલે છે મહેનતથી નથી હાલતી મહેનતથી હાલતી હોય ને દુનિયા તો બધાય મહેનતું કરે એનું ફળ એને મળવું જ જોઈએ પણ એના કર્મો લઈને આવ્યો છે ને ત્યાં સુધી એને મળે 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 દેવું પડે દેવું પડે દેવું વાદી વાદી નીકળો 2-5 મિનિટની વાત કરીને મારા શબ્દને વિરામ આપીશ ઘણા કલાકારો છે એ વાદી નીકળો એટલે એક જંગલમાં આવ્યો જંગલમાં આવીને એને થાકી ગયો એટલે નાગ હતો કરંડિયા એમાં રોટલાના કટકા નાખી અને વાદી હોઈ ગયો નાગ ભીખો વાદી હોઈ ગયો સામેથી ઉંદેડો આવ્યો ઉંદેડા રોટલાની વાય છે નાગે ખાધા ને ઉંદેડો કરંડિયા પાસે જઈને કરંડિયો મીંડો કાપવા હોલ થયો જે અંદર રોટલો લેવા જાય અંદર નાગ હતો નાગે ખેંચી લીધો મહેનત ઉંદેડાઈ ગઈ ભોજન નાગને મળ્યું કર્મ મોટો છે
નકર મહેનત કરે એને જ મળવું જોઈએ. ઉદ્ધત નરી એવા કરે ન સેવા, હલકા એવા જડ સેવા. જન્મે દુઃખ દેવા, લાભ નો લેવા, મળે ન મેવા, માગે એવા, કહે પિંગલે એવા, પાપ કરેવા, અંત મરે એવા ખૂબ મથી. અરે રીતવા વરવાનું, રણ ચડવાનું, ના મળદોનું કામ. ઈ તો જે કરે ને એને દેવું પડે, દેવું પડે, દેવું જ પડે. અખિલ બ્રહ્માંડના બાપને જો જી ભોગવવાનું હતું, ભોગવું પડ્યું તો જેનો દીકરો રામ હતો તેમનો સાઈડમાં તારવી ગયો. ખાલી આપણો એક દીકરો ધારાસભ્ય થઈ જાય જો તમને તારવી લેતો હોય સાઈડમાં, તો જેનો દીકરો રામ ઈ નો તારવી શકતો, જેનો દીકરો કૃષ્ણ હો ઈ એના માવતરને નો તારવી શકતો. અરે જેનો દીકરો રામદેવ હો જો નો તારવી શકતો એ તો તમારા કર્મ લખો ને તો એનો પડસાયો તમારી માથે પડે ન પડે. કર્મ લખવા પડે. આમાં કર્મ લખવા જાય મોકલા છે. જેવું જીવવું હોય એવું જીવી લીધો. ઉપર બેઠો બેઠો નજર કરીને જોવે છે. અને એ જો તમે ન માનતા હો તો હજી તમને કહું છું કે આ મોબાઈલ રહ્યા ગમે એ ખૂણામાં કરી અને સાનમોની વાત કરી લ્યો. અહીંયા ઓફિસથી જો બિલ કપાઈ જતું, બાથરૂમમાં જઈને વાત કરો તો કાપી લેતો હોય તો તમને એમ છે કે ઓલો નો તમારું બિલ કાપે. કાપે કાપે કાપે. અંધારામાં કાળા કામ કરો ને તોય કાપે. એ તો લેવાનો જ છે. એટલે કહે છે કે જીવવું હોય ને તો જીવી લેજો, પણ જીવજો કેવો મારો તમે કાક બાપુ શીખવાના છે. આજે જન્માને યાદ ભૂલા બોલવા વાળાને ટકોરું કરવું પડે. કઈ આજુ નહીં આવતી. આજે કારણોય બધા 500 રૂપિયામાં તું હો લખી દેતા હોય શું કરવા? તમે બધા આમાં તું કામ જાય છો. હિરણભાઈ અમારે કારણ એ બહુ રહેલો માણસ છે. બધા એમાં દુબઈ કઈ ગયા છો નથી જાય જાય. અમારા ઈશુદાનભાઈ ગઢવી જામનગર ડેપોમાં હતા અને એ ને ગયા ત્યાં જાય કૃષ્ણ દાદાની હમ વાંધો કૃષ્ણ દાદા પરસેવો મળ્યો. ચારણ આવ્યું અમારું મોહન થયો. અમે જેને ટકોરું મારી છે ને એ તો તરી ગયા છે. મરી કોઈ નથી પણ જેને ખાધી નથી એની વાત જુદી છે. કૃષ્ણ દાદાની સામું જોયું અને પરબારી કલમ લીધે
જોયું દાદાને લઈને સીધો ઠપકો દીધો કે દ્વારકામાં જઈ તને પૂછ્યું કા ગોકુળમાં કોણ હતી રાધા તો તું શું જવાબ દે માધા તારું તો નામ તને યાદ નહોતું તેથી રાધાનું નામ હતું ઓઠે એ ઠકરાના પટરાના કેટલા રમતા હતા રાધા રમતી તે હાથ ઓઠે એ રાધાના વેણ વગર વાહણી નહીં વાગે તો આવા તો સોગન ને સિદ્ધ ખાધા તો તું હું જવાબ દે માધા અરે રાધાના પગલામાં આવ્યું વનરાવન ફાગણ બની અને ખૂબ ફૂલ્યો એ રાધા અને વાહણી આજ આઘા પડી ગયા તો આવા તો તમારે બેને હું પીડાતા વાંધા તો હું જવાબ દે માધા ઘડીકમાં રાધા ઘડીકમાં ગોપ્યું ઘડીકમાં પૂજા લખે એક ઘડીકમાં કાલ સ્નેહમાં હોય આવા હાંગા તો હું જવાબ દે માધા જય હો જવાબ આપો ગોકુળ વનરાવન મથુરા ને દ્વારિકા એ તો મારા અંગ પર પહેરવાના વાંધા રાજી હોય પણ સગુડો સંસાર મારો સોળે શણગાર મારો અંતરની આરાધ છે મારી રાધા એ ચારણ હવે પૂછમાં ગોકુળમાં કોણ હતી રાધા ઘણા કલાકારો છે મારા શબ્દને વિરામ આવતા પહેલા એક શબ્દ લઈ મારા શબ્દને પૂર્ણ કરું છું ઘણા બધાનો ન્યાય મળે હજી રણજીતભાઈને બેન આવ્યા છે હજી બેન બેઠા છે હજી મામા ઘણા કલાકારો છે પણ એક નાની એવી ફરમાઈશ એક શબ્દ લઈ મારા શબ્દને વિરામ આપી નકર અમને તો ઉપાડી ક્યાં ઊભું રહેવું ખબર નથી રહેતી રહી એટલા માટે શલી સંત કયો સ્તુતિ કયો શીખ ચામુંડા ચામુંડા હો કે હાવજ કર જય વૃંદાવન
હો નંબર ગયા જાય દર્શન થાય ને કેહરીના જે માર્ગે કેસરી ગયો ને રજ રાણી કરલા બસ ઉપર ખોર સુખ જાય યા તાખે નહીં હરણા હરણાના પાડો ભાગવા મળે પાડાથી ઊભું ન લેવાય અને આજનું ટાણું હો તમારા બોલી જાવ હો તમ અરે ચાલ્યા હુકી 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 અને હાલ દે આજે તો ખરા કોઈના બાપની જાગા છે નાનકડી સોડી નથી આ બધું ઓઢણું હેમાળો ગળ હાલ શેષ નાગના પેડા સાકળા આજે સતત સીધો શણગારી અને આ નવરાત્રી રમવા ઉઠે હાથમાં આવડું પણ બોલતો તો તું કામ હાથ કે હાથ ન ભાગું તો આ ગાંધીગીરમાં મારો વાહનો રહેવા દે અને મારો વાહનો